જે પૂર આવ્યા છે તેને કારણે અનેક પરિવારો છે તે પોતાના ઘર ખોઈ બેઠા છે. બનાસ નદીના કાંઠે પર છીએ અને ત્યાંનો એક પરિવાર છે અને ત્યાંનું જે આ ઘર હતું તે હાલ જમીન ધ્વસ્ત થઈ ગયું છે. ઘરની અંદરની જે તમામ સામગ્રી હતી તે પાણીમાં તણાઈ ગઈ છે અને બચ્યો છે તો માત્ર પરિવારનો એક પરિવારજન. તેની સાથે વાત કરશું. શું નામ છે આપનું? અમરાજી. અમરાજી, અહીંયા તમારું ઘર હતું, ઘર ધ્વસ્ત થયું છે, ઘરમાં શું શું હતું ને પરિવારજનો ક્યાં છે? મારા લોકો જે નજીકમાં બેઠેલા હજી આયા નથી અમારી હાથમાં. ઘરની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારે તમે કઈ રીતે તમારો બચાવ કર્યો? અમે પછી નીકળી ગયા હતા. અમારા સરપંચે કીધું હતું કે પૂર આવી ગયું, પણ અંદર લોકો મારા હલવાઈ ગયા હતા. ઘરની અંદર કઈ કઈ વસ્તુ હતી અને કેટલું નુકસાન થયું? નુકસાન તો બહુ સાહેબ છે અમારે. શું માંગ છે સરકાર સમક્ષ? અમારું જે અનાજ તમામ પણ તણાઈ ગયું છે. મારું ખેતર વાડી બધું તણાઈ ગયું છે. માલ મતા પણ એ ટોટલ તણાઈ ગયું છે મારું. જ્યારે ઘર ધ્વસ્ત થયું ત્યારે ઘરની અંદર જે તમારો પરિવાર હતો અને જે બધી વસ્તુ હતી તે બધી તણાઈ ગઈ છે. હાલ તમે એકલા છો. સરકાર સમક્ષ જે માંગ છે, શું માંગ રહેશે તમારી? હવે અમે તો કોઈ માગીશું સાહેબ, કે કારણ કે અમે હવે લોકો આમ બેઠા છે નદીના કિનારે. અનાધર થઈ ગયા છે લોકો, નદીના કિનારે બેઠા છે, પોતાનું ઘર ગયું છે, ઘર પરિવાર ગયો છે અને બસ અનાધાર થયેલા લોકો નદીના કિનારે બેસી અને એક સારી રાહતની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે કિશન કાટેલિયા, કાંકરેજ, બનાસકાંઠા.